બુટલેગરોની વધુ એક મોટો ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। ખાતરની બોરીઓની આડમાં છુપાવીને લવાતો દારૂનો મોટો જથ્થો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। મળતી વિગત પ્રમાણે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને દારૂની હેરફેર અંગેની બાતમી મળી હતી, જેના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા બામણબોર નજીક વોચ ગોઠવી હતી। ત્યારે એક ટ્રક શંકાસ્પદ લાગતા તેને અટકાવીને તપાસવામાં આવી હતી, જેમાં ખાતરની બોરી વચ્ચે સંતાડીને રાખવામાં આવેલી ઇંગ્લિશ દારૂની પેટીઓ ઝડપી પાડી છે, જેની બજાર કિંમત આશરે 31 લાખથી વધુ થવા જાય છે। સાથે જ પોલીસે ટ્રક, મોબાઈલ સહિત કુલ 46 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ આરોપી અગાઉ પણ 2 વખત દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટથી 1 કિલોમીટર તરફ રાજકોટ તરફ આવેલી રામદેવ હોટલ પાસેથી એક ટ્રકમાં 31 લાખ જેવી કિંમતનો દારૂ અને આરોપીઓને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। સત્યપાલ સન ઓફ ઠાકરારામ ગોદારા બિશ્નોઈ રહેવાસી બાલોતરા એને ગાડી સાથે પકડી પાડવામાં આવેલ છે અને દારૂનો જથ્થો મોકલનાર અને જે દારૂનો જથ્થો મંગાવનાર છે એમના નામ ખોલવામાં આવેલ છે અને કુલ 31 લાખ જેવી કિંમતનો શરાબ એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। બુટલેગરોની વધુ એક મોટો ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। ખાતરની બોરીઓની આડમાં છુપાવીને લવાતો દારૂનો મોટો જથ્થો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। મળતી વિગત પ્રમાણે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને દારૂની હેરફેર અંગેની બાતમી મળી હતી, જેના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા બામણબોર નજીક વોચ ગોઠવી હતી। ત્યારે એક ટ્રક શંકાસ્પદ લાગતા તેને અટકાવીને તપાસવામાં આવી હતી, જેમાં ખાતરની બોરી વચ્ચે સંતાડીને રાખવામાં આવેલી ઇંગ્લિશ દારૂની પેટીઓ ઝડપી પાડી છે, જેની બજાર કિંમત આશરે 31 લાખથી વધુ થવા જાય છે। સાથે જ પોલીસે ટ્રક, મોબાઈલ સહિત કુલ 46 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ આરોપી અગાઉ પણ 2 વખત દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટથી 1 કિલોમીટર તરફ રાજકોટ તરફ આવેલી રામદેવ હોટલ પાસેથી એક ટ્રકમાં 31 લાખ જેવી કિંમતનો દારૂ અને આરોપીઓને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। સત્યપાલ સન ઓફ ઠાકરારામ ગોદારા બિશ્નોઈ રહેવાસી બાલોતરા એને ગાડી સાથે પકડી પાડવામાં આવેલ છે અને દારૂનો જથ્થો મોકલનાર અને જે દારૂનો જથ્થો મંગાવનાર છે એમના નામ ખોલવામાં આવેલ છે અને કુલ 31 લાખ જેવી કિંમતનો શરાબ એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે।